પાટણ નગરપાલિકાની વધુ એક ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો। ગટરનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર જ સિંચાઈ વિભાગની કેનાલમાં છોડાતું હોવાનો ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે આરોપ લગાવ્યો। ટ્રીટમેન્ટ કર્યા સિવાય દૂષિત પાણી પાલિકાની રહેમ નજર હેઠળ છોડાતું હોવાનો અને પાણીના ટ્રીટમેન્ટનો પ્લાન્ટ બંધ હોવા છતાં પણ કરોડો રૂપિયા ચૂકવાયા હોવાનો ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે દાવો કર્યો। નગરપાલિકાના ચીફ ઓફિસરે એસટીપી પ્લાન્ટ ચાલુ હોવાનો ખોટો દાવો કર્યો। ધારાસભ્યએ આરોપ લગાવ્યો છે। એટલું જ નહીં, જીપીસીબીની વારંવારની નોટિસ બાદ પણ ગેરકાયદે પાણી છોડાતા હોવાનો આરોપ લગાવીને ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી। એસટીપી પ્લાન્ટના દર વર્ષે કરોડો રૂપિયાના બિલ ચૂકવવામાં આવે છે, પરંતુ અમે નહીં, પોલ્યુશન કંટ્રોલ બોર્ડના બે સક્ષમ અધિકારીઓએ જે તપાસ કરી એની અંદર છેલ્લા ઘણા સમયથી એસટીપી પ્લાન્ટ બનશે, ક્લોરિનેશન પ્લાન્ટ બનશે અને આવું ટ્રીટ કર્યા સિવાયનું પાણી એ સિંચાઈની કેનાલમાં છોડવામાં આવે છે। પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને રાજ્ય સરકારના વોટર પોલ્યુશનના અને બીએનએસની કલમો મુજબ આ ગંભીર પ્રકારનો ગુનો બને છે। એટલે તાત્કાલિક આ બાબતે જવાબદાર સામે કાર્યવાહી કરી અને જે પણ લોકો પાટણના લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે, ગંદુ પાણી એ ગટરની અંદર છોડી રહ્યા છે, લોકોના લોકોને આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે, ખેડૂતોની જમીનો સાથે ચેડા કરી રહ્યા છે અને પશુઓ સાથે ચેડા કરી રહ્યા છે, એમની સામે સરકારે તાત્કાલિક ગંભીર પ્રકારની ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવી જોઈએ, તો જ નગરપાલિકાનું આ નબળો તંત્ર સુધરશે।